ગુજરાત એટીએસની મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓને પકડી પાડ્યા છે। દેશભરમાંથી તપાસ ચલાવી એટીએસે ગુજરાતમાં 2, ઉત્તર પ્રદેશમાંથી 1 અને દિલ્હીમાંથી 1 આતંકીને ઝડપી પાડ્યા છે। પકડાયેલા આતંકીમાંથી મોહમ્મદ ફરદીનની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના ફતેવાડીથી કરવામાં આવી છે ધરપકડ, જ્યારે સૈફુલ્લાહ કુરેશીની ધરપકડ ભોઈવાડા મોસાળાથી કરવામાં આવી છે। મહત્વનું છે કે જીશાન અલી નોઈડા સેક્ટર 63માંથી અને મોહમ્મદ ફેરની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે। આતંકીઓ ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ભડકાઉ સામગ્રી શેર કરતા હતા। ગઝવા-એ-હિંદને લઈને વિડીયો અને ભાષણો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો। તેઓ પાસે અલ-કાયદાનું સાહિત્ય પણ મળ્યું છે। આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, ફોરવર્ડ કરતા હતા, શેર કરતા હતા, કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે ઉશ્કેરણી કરતા હતા। ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા। આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફૈક છે, જે દિલ્હીનો નિવાસી છે, એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા। આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન 13, 18, 38, 39 અને બીએનએસની કલમ 113, 152, 196 અને 61 મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે। એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના 14 દિવસના